નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો જમ્મુ કાશ્મીરના કુપવાડા સેનાનું ઓપરેશન પિમ્પલ। સેનાએ કુપવાડાના કેરણ સેક્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે। આતંકી છુપાયા હોવાની માહિતી મળતા જ ગઈકાલે સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું। ઘૂસણખોરીનો પ્રયાસ કરતા બંને આતંકીઓને ઠાર મરાયા છે। સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સેનાની આ મોટી કાર્યવાહી જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાનું આ સર્ચ ઓપરેશન પિમ્પલ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી। સેનાએ કુપવાડાના 2 કેરણ સેક્ટરમાં આતંકવાદીઓને ઠાર માર્યા છે। આતંકી છુપાયા હોવાની માહિતી મળતા જ ગઈકાલે સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આ બંને આતંકીઓને ઠાર મરાયા છે। સમગ્ર વિસ્તારને હાલ તો સેનાએ કોર્ડન કરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તો જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાનું આ સર્ચ ઓપરેશન 2 આતંકીઓને ઠાર મરાયા છે। ઓપરેશન પિમ્પલ હેઠળની આ મોટી કાર્યવાહી સેનાએ કુપવાડાના કેરણ સેક્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે। આતંકી છુપાયા હોવાની માહિતી ગઈકાલે મળી હતી અને તે બાદ સતત સેનાનું સર્ચ ઓપરેશન અને 2 આતંકીઓને ઠાર મરાયા હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે। આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમના ઈરાદાને સેનાએ નિષ્ફળ બનાવ્યા છે અને ઘૂસણખોરીનો પ્રયાસ તેમનો નિષ્ફળ ગયો છે। સેનાનું સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઘૂસણખોરી કરતા 2 આતંકીઓને ઠાર મરાયા છે અને હાલ પણ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે અને અત્યારે પણ સેનાનું સર્ચ ઓપરેશન યથાવત છે। ઓપરેશન પિમ્પલ હેઠળ આ એક મોટી કાર્યવાહી અત્યારે હાલ સદંતર સુરક્ષા વ્યવસ્થા સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને હજુ પણ આ સર્ચ ઓપરેશન યથાવત છે। અત્યાર સુધી 2 આતંકીઓ ઠાર મરાયા હોવાની વિગતો। ઓપરેશન પિમ્પલ હેઠળ આ કાર્યવાહી કુપવાડામાં સેનાનું આ ઓપરેશન છે કે જ્યાં કેરણ સેક્ટરમાં 2 આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે જ્યારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને અત્યારે ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અન્ય આતંકી છુપાયા હોવાની પણ વિગતો હોવાથી અત્યારે ત્યાં સતત સેનાનું સર્ચ ઓપરેશન ગઈકાલે આ માહિતી મળી હતી આતંકી છુપાયા હતા તેવી અને ત્યારબાદ સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને 2 આતંકીઓને ઠાર માર્યા છે। હજુ પણ આ ઓપરેશન યથાવત છે અને હજુ પણ જો આતંકી છુપાયા હોય તો તેમને પણ ઠાર મારવાની તૈયારી અને સતત સેના દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। સતત સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે। હજુ પણ આતંકી છુપાયા હોય તેવી વિગતો અને તેને લઈને જ અત્યારે સતત સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને ત્યાં ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી 2 આતંકીઓને ઠાર મારવામાં આવી ચૂક્યા છે। કેરણ સેક્ટરમાં 2 આતંકીઓને ઠાર મરાયા છે અને હજુ પણ સેનાનું આ સર્ચ ઓપરેશન ગઈકાલે માહિતી મળી હતી કે આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ઘૂસણખોરી કરે તે પહેલા જ સેનાએ તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે અને કુપવાડામાં સેનાનું આ સૌથી મોટું સર્ચ ઓપરેશન પિમ્પલ હેઠળ આ મોટી કાર્યવાહી કુપવાડાના કેરણ સેક્ટરમાં તેમણે આ કાર્યવાહી કરી છે અને 2 આતંકીઓને ઠાર માર્યા છે। જોકે હજુ પણ ઓપરેશન ચાલુ છે, હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે। દિલ્હી એરપોર્ટ પર દોડધામ કેમ? આ સવાલ એટલે થયો કારણ કે દિલ્હીના IGI એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં જબરજસ્ત ગડબડી થઈ ગઈ હતી જેના કારણે અનેક ફ્લાઇટ્સને અસર થઈ હતી। લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ફ્લાઇટ સેવા જાણે ઠપ થઈ ગઈ હતી। સૌએ આજે આ સમાચાર જોયા થશે કારણ કે આજે બહુ ટ્રેન્ડ થયા પણ સવાલ એ છે કે જ્યારે ATCમાં ગડબડી થાય ત્યારે શું થાય? આટલી મોટી માત્રામાં ફ્લાઇટ ડિલે કેમ થાય છે? ATC શું છે? કેવી રીતે કામ કરે છે? ફ્લાઇટ સેવા માટે કેમ જરૂરી છે? શુક્રવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ IGI પર એરપોર્ટની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે 300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી। આ ખામીને કારણે ફ્લાઇટ્સ તેમના સમયપત્રક પ્રાપ્ત કરી શકી ન હતી। મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે ATCના ઓટોમેટિક મેસેજ સ્વિચ સિસ્ટમ એટલે કે AMSSમાં સમસ્યા આવી હતી જે ફ્લાઇટ શેડ્યુલ માટે માહિતી પૂરી પાડે છે જેમ કે ક્યારે ઉતરવું અને ક્યારે ઉડાન ભરવી। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્લાઇટ હાલમાં મેન્યુઅલી શેડ્યુલ કરવામાં આવી રહી છે। વિચાર કરો 300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી
એટલે આ સિસ્ટમ કે જેમાં ખરાબી આવી ગઈ હતી એ કેટલું મહત્વ ધરાવતી હશે. મીડિયા રિપોર્ટ્સમાં જેમ દાવો કરાયો છે તેમ એટીસી ની એએમએસએસ માં સમસ્યા આવી ગઈ હતી, તો આ એએમએસએસ છે શું તે પણ સવાલ થાય. તો જણાવીએ કે ઓટોમેટિક મેસેજ સ્વિચ સિસ્ટમ એએમએસએસ એક હાઈટેક કમ્પ્યુટરાઇઝ્ડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમ છે જે એરપોર્ટ વચ્ચે સુરક્ષા સંબંધિત સંદેશાઓ ટ્રાન્સમિટ અને પ્રાપ્ત કરે છે. તે વિવિધ માહિતી શેર કરે છે, જેમ કે એરક્રાફ્ટ આગમન અને પ્રસ્થાન યોજનાઓ. એએમએસએસમાં ખામીને કારણે એટીસી ઓપરેટરોની સ્ક્રીન પર ડેટા ટ્રાન્સમિશન અટકાવાયું. ત્યારબાદ ઓપરેટરોએ તમામ ફ્લાઇટ ડેટા મેન્યુઅલી મેળવવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે ફ્લાઇટમાં વિલંબ થયો. એએમએસએસ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનો એક ભાગ છે. તો હવે એ પણ સવાલ થાય કે એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસી કેમ જરૂરી છે? તો એનો જવાબ છે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ હવામાં અને જમીન પર વિમાનોની સલામતી સુનિશ્ચિત કરે છે, અથડામણ અટકાવે છે, તે ખાતરી કરે છે કે વિમાન યોગ્ય સમયે ઉડાન ભરે છે, યોગ્ય દિશા જાળવી રાખે છે અને યોગ્ય ઊંચાઈ જાળવી રાખે છે, જેથી તેમને સમાન એક્સેસ મળે. એરસ્પેસ મેનેજમેન્ટ મેન્યુઅલી કરવું અશક્ય છે. તેથી નિયંત્રકો એર ટ્રાફિક કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ એઆઈએ પર આધાર રાખે છે, જે એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે રડાર, ફ્લાઇટ ડેટા અને સંદેશ વ્યવહાર સાધનોને એકીકૃત કરે છે. એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ રડાર ફીડ, ફ્લાઇટ પ્લાન, ટ્રાન્સપોન્ડર્સ અને વેધર સેન્સર્સમાંથી ડેટા એકત્રિત કરે છે. આ ડેટા પર પ્રક્રિયા કર્યા પછી એક નકશો બનાવવામાં આવે છે જે એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને નિર્ણય લેવામાં માર્ગદર્શન આપવામાં મદદ કરે છે. તે એટીસીને ફ્લાઇટ રૂટ્સ અને હવામાન ઉડાન માટે યોગ્ય છે કે કેમ તે વિશે પણ માહિતી આપે છે. વધુમાં તે એરસ્પેસ મેનેજમેન્ટ, રેકોર્ડ અને ફ્લાઇટ ડેટાનું નિરીક્ષણ પણ કરે છે. એટીસીનું રિયલ ટાઈમ રડાર બધા વિમાનોની ગતિવિધિ પર નજર રાખે છે. તે વોઇસ અને ડિજિટલ કમ્યુનિકેશન ટૂલ્સ સાથે જોડાયેલ છે. આ ટૂલ્સ પાયલટ સાથે સંકલન કરવામાં મદદ કરે છે. તેમાં એક એલર્ટ સિસ્ટમ પણ છે જે જ્યારે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ મોટું નિવેદન આપ્યું છે. પાટીદાર સમાજની બેઠકમાં ચૂંટણીમાં પણ અનામતની અલ્પેશ કથિરિયાએ માંગ કરી છે. શિક્ષણની જેમ ચૂંટણીમાં અનામતની સરકારે રજૂઆત કરી હોવાની વાત કરી છે. સત્તા અને સિસ્ટમમાં આપણે ભાગીદાર બનવું પડશે તેમ જણાવ્યું. અભ્યાસમાં અનામત મુદ્દે લડત ચલાવી હવે ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે. દરેક ગામમાં સમાજને એક થવાની જરૂર છે. ચૂંટણી આવી રહી છે. આવનારા દિવસોમાં સ્થિતિ ખરાબ થશે. સ્થાનિક ચૂંટણીમાં 27% અનામતનો નિયમ લાગુ થયો છે. આ નિયમનું ખરાબ પરિણામ મળશે તેવું પણ જણાવ્યું. નાના ગામોમાં બનેલી ઘટનાઓમાં ચૂંટણીઓ જવાબદાર છે તેમ પણ જણાવ્યું છે. અલ્પેશ કથિરિયાનું આ એક મોટું નિવેદન, પાટીદાર નેતાનું આ એક મોટું નિવેદન ફરી સામે આવ્યું. પાટીદાર સમાજની બેઠક મળી હતી અને એમાં ચૂંટણીમાં પણ અનામતની વાત તેમણે કરી છે. સલડી ગામ, કાળા તળાવ, વાંદડિયા અને ફૂલજર, એમાં દરેક ઘટનાની પાછળ 4 મહિના પહેલાની ચૂંટણી છે. દરેક ઘટનામાં તમારે પહેલા આપણું એક કરવાનું છે. 5 કુટુંબ ખાલી રહેતા હોય ગામમાં, કથિરિયા હોય, પીપળિયા હોય, અકબરી હોય, કોઈ પણ હોય, 5 મોટા પરિવાર રહેતા હોય, 5 પરિવારની એકતા નથી અને આપણે એમ કહીએ છીએ કે એક થઈ જઈએ. કઈ રીતે એક થાય? દરેક ગામમાં સમિતિનું નિર્માણ થવું જોઈએ. દરેક ગામમાં સમાજ એક થવો જોઈએ. માત્ર ને માત્ર આવી ઘટના ઘટે ને હું તમે ભેગા થાય એનાથી તાકાત ઊભી નહીં થાય. બીજી હું તમને વાત કરું, હજી આવનારા દિવસમાં આનાથી સ્થિતિ ભયંકર એટલા માટે બનશે કે 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં, યાદ રાખજો, 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ 27% ઓબીસી નો નિયમ લાગુ પડ્યો છે. યાદ રાખજો આની પરિસ્થિતિનું કેટલું તમને ખરાબ પરિણામ મળવાનું છે. તમે છો તોય તમારે 27%માં ભાગ આપવાનો છે. 100% તમારા ગામની તમારી હશે ને તોય તમારે વોર્ડમાં 5 મેમ્બર રહેતા હશે ને 5માં 3 ને લડાવવા પડશે. તમને એમ થતું હશે કે અનામત શું નથી, એવું મિત્રો. જેમ શિક્ષણમાં લીધું ને એમ હવે ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ ને આપણનો લાભ મળે એના માટે અમે સરકારને વિનંતી કરી છે અને અત્યારે આપણે હાઈકોર્ટમાં આપણી પિટિશન પણ કરી છે.
આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓ આવવાની તૈયારી થઈ રહી છે, ત્યારે પાટીદાર આગેવાન અલ્પેશ કથેરિયાએ આજે એક પાટીદાર સમાજની મિટિંગ હતી, તેમાં ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે. અલ્પેશ કથેરિયાએ આ વખતે અનામતને લઈને મોટું નિવેદન આપ્યું છે. 27% અનામત બેઠકો કરી દેવામાં આવી છે અને તેમાં હવે EWS ની ચૂંટણીમાં પણ લાગુ થાય તે પ્રકારની લડત લડવી પડશે તેવી વાત કરી છે. આપણી સાથે અલ્પેશભાઈ કથેરિયા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. અલ્પેશભાઈ, અનામતને લઈને ખૂબ જ ગંભીર જે રીતે ગુજરાત નીચલા સ્તરની જે ચૂંટણીઓ પંચાયત સ્તરની યોજાય છે, જિલ્લા પંચાયત જોડાઈ હતું. એસટી સમાજને 7% અને EWS ને પણ 10%નો લાભ મળ્યો છે. તો જેમ શિક્ષણમાં જે રીતે 10%નો લાભ મળ્યો છે, એ રીતે ચૂંટણીમાં પણ EWS સમાજ જે કોઈ પણ હોય એ દરેક સમાજને EWS નો લાભ મળવો જોઈએ અને એનો ચૂંટણીમાં ઉમેરો થયો. તો આ માટે તમે કઈ રીતની તૈયારી કરી છે, ક્યાં ક્યાં પિટિશન કરી છે, કઈ રીતની આગળ આવની લડત રહેશે? આ બાબતની લડાઈમાં દિનેશભાઈ બાંભણિયા સહિતના જે સમગ્ર અમારી યુવાની ટીમ છે લડાઈ લડી છે. સરકારને પણ રજૂઆત કરી છે. દિનેશભાઈ એના નામથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે અને કાયદાકીય મોરચે પણ અમે આ પ્રયત્નને સાકાર થાય અને જે લાભ ખરેખર મળવો જોઈએ એ લાભ દરેક લોકોને મળે સમન્યાયના સિદ્ધાંત હેઠળ, એ માટેનો અમારો પ્રયત્ન રહેશે. સાહેબ, ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ બની રહ્યો છે, એ વચ્ચે આ પ્રકારનું અનામત માટેની લડત આગળ બંધારણીય ફેરફારથી કંઈ નવું થાય આજથી તો અમદાવાદના થલતેજ અંડરપાસમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. સવારે 5:30 કલાકે અકસ્માતની આ ઘટના બની હતી. આઈસર ટ્રક અને કિયા કાર વચ્ચે અકસ્માતની આ ઘટના બની. હાઈવે પર ઉભેલા ટ્રકની પાછળ કાર અથડાઈ હતી. અકસ્માતમાં કાર ડ્રાઈવરનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો સામે આવી છે. થલતેજ અંડરપાસમાં અકસ્માતની આ ઘટના જેમાં એકનું મોત નીપજ્યું છે. સવારના સમયની આ અકસ્માતની આ ઘટના બની. આઈસર ટ્રક અને કિયા કાર વચ્ચે અકસ્માત થયો. તો આઈસર ટ્રક અને કિયા કાર વચ્ચે અકસ્માતની આ ઘટના. હાઈવે પર ઉભેલા ટ્રકની પાછળ કાર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં કાર ડ્રાઈવર યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો સામે આવી છે. વહેલી સવારની આ ઘટના અમદાવાદના થલતેજ અંડરપાસમાં અકસ્માત થયો હોવાની આ વિગતો અને અકસ્માતની આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે. વેલકમ બેક. રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજથી જસદણના જીવાપરના ખેડૂતોમાં અસંતોષ છે. નુકસાનીના પ્રમાણમાં ઓછી સહાય અપાઈ હોવાનો ખેડૂતોનો દાવો છે. વીઘા દીઠ ખેડૂતોને 15 થી 20 હજારનો ખર્ચ થયો હોવાનો ખેડૂતોનો મત છે. ખર્ચ સામે માત્ર 3,520 રૂપિયાની સહાય મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોએ નુકસાનવાળી મગફળી પણ ખરીદી લેવાની માંગ કરી છે. કમોસમી વરસાદમાં ખેડૂતોને નુકસાન થયું હતું, તેને લઈને ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે 10,000 કરોડનું જે ખેડૂતોને જે રાહત પેકેજ છે તે બહાર પાડવામાં આવ્યું. તેને લઈ અને આજે વીટીવીની ટીમ પહોંચી છે જસદણના જીવાપર ગામે. અને આપણે ખેડૂતોની પ્રતિક્રિયા જાણવાની છે કે આ પેકેજથી ખેડૂતો શું રાજી છે, ખેડૂતો શું પ્રતિક્રિયા આપવા માંગે છે તે આપણે જાણશું ખેડૂતના મુખેથી. સાહેબ, આપણું નામ શું છે ને આપણે આજે 10,000 કરોડનું પેકેજ બહાર પડ્યું છે તેને લઈને આપ શું કહેવા માંગો છો? મારું નામ રમેશભાઈ સાવલિયા, જીવાપર. સરકારે ગઈકાલે જે પેકેજ જાહેર કર્યું 10,000 કરોડ રૂપિયાનું માતબર પેકેજ, એવી જાહેરાતો રેડિયો, ટીવી બધા માધ્યમમાં આવી, પણ સરકાર એમ કહે છે કે આટલું મોટું પેકેજ ક્યારે નહીં. પણ ખરેખર આ પેકેજ કેટલા ખેડૂતો વચ્ચે વેચવાનું છે એનો હિસાબ કરવા જઈએ તો અહીં સૌરાષ્ટ્રમાં મારે મોટે ભાગે વીઘા ઉપર હિસાબ કરતા હોય, ખર્ચ વીઘામાં કેટલો થાય, ઉત્પાદન કેટલું આવે. હવે સરકાર એવું કહે છે કે હેક્ટરે 22,000 રૂપિયા ખેડૂતોને આપવાના છે. તો 1 હેક્ટર એટલે અમારે જો વીઘા ઉપર હિસાબ કરીએ તો એ ખેડૂતોને 1 વીઘામાં 3520 રૂપિયા આ વળતર મળવા પાત્ર થાય છે.
હવે આમ ગણીએ તો અમારે 5,000 રૂપિયાનું તો માત્ર બિયારણ જોઈએ છે મગફળીમાં 1 વીઘામાં. અને બીજી વાત કરીએ અમારે ચારો, તો મગફળીનો જે પાલો અમે કહીએ ચારો, એ ચારો બિલકુલ પલળી નાશ થઈ ગયો, સડી ગયો છે. તો અમારો 1 વીઘામાં 5-6 હજારનો તો પાલો થાય છે. તો આ બે નુકસાની ખાલી 10,000ની, પછી બાકીનો ખર્ચો રહ્યો તો એના માટે શું? તો ખરેખર આપે કે ખેડૂતો માટે અન્યાય કરતા, આના કરતા ન આપે તો સારું. આપણે બીજા ખેડૂત સાથે વાત કરીશું, તેમની પ્રતિક્રિયા જાણશું કે આજે રાહત પેકેજને લઈ અને જે બીજા ખેડૂત છે તે શું કહેવા માંગે છે. આ પેકેજ બિલકુલ યોગ્ય નથી, કારણ કે આ મોંઘવારી, એટલી બધી મોંઘવારી અત્યારે છે, એટલો બધા ખાતરના ભાવ છે. 15 વર્ષ પહેલા કપાસના 1,500-1,600 રૂપિયા હતા, આજે કપાસના 1,400 રૂપિયા છે. 15 વર્ષ પહેલા ખાતરની થેલી 480 રૂપિયામાં આવતી હતી, આજે 1,700-1,800 રૂપિયામાં છે. ડીઝલ પણ એટલું જ મોંઘું છે અને ખેડૂતોનો જો આત્મહત્યાના બનાવો પણ એટલા બધા વધતા જાય છે અને આના પડઘા ચૂંટણીમાં પડશે. ખેડૂતો બહુ નારાજ છે. આગામી 9 તારીખે જે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાના છે તેની જે લઈ અને આપણે બીજા ખેડૂત મિત્ર છે તેમની પાસે તેમની પ્રતિક્રિયા જાણશું કે ખેડૂતનું એવું કહેવાનું છે અમારી ભીની મગફળી હોય અથવા તો ભેજવાળી મગફળી હોય, પલળી ગયેલી મગફળી હોય, તો 90% મગફળી પલળી ગઈ, તો તેને લઈ સરકારે શું યોજના કરી છે? શું તેમનો માલ રિજેક્ટ થાય છે? શું કહેશો તમે? પહેલા તો જે આ પેકેજ બહાર પાડ્યું બિલકુલ અયોગ્ય છે, કારણ કે જે આ પેકેજ છે એ એનાથી બહુ મોટી નુકસાની છે. ઐતિહાસિક પેકેજ નથી, ઐતિહાસિક ખેડૂતની નુકસાની છે. તો એ મુદ્દો અમને બિલકુલ પસંદ નથી. અને બીજી કે જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાની છે, તો આ મગફળી પલળી ગયેલી છે, આખો દેશ અને આખું ગુજરાત સાક્ષી છે. સરકારે પણ વિડીયા જોયા છે. તો જે મગફળી ખેડૂત લઈને આવે એના ખેતરે થઈ છે, તો એ ખેડૂત એ મગફળી લઈને આવે તો કોઈ પણ જાતની ફિલ્મ ન થાય અને ખેડૂત પાસેથી હસતા મોઢે મગફળી લઈ લે, એવી દરેક ખેડૂતની માંગ છે. આ અસ્તુ જય ભારત. આજે બીજા ખેડૂત છે તેમની સાથે આપણે વાત કરીશું કે ટેકાના ભાવે મગફળીની ખરીદી થવાની, તેની માટે આપણે પ્રતિક્રિયા શું કહેશો? સરકાર જે આવતીકાલે ટેકાની ખરીદી કરવાની છે 125 મણ, ગયા વર્ષે 200 મણ જે મગફળી લીધી હતી એની સરખામણી આ વખતે એક તો ઓછી લેશે. બીજા નંબરમાં કે કાલે જે ખરીદી કરવાના છે મગફળી, એ મગફળી બિલકુલ પલળી ગયેલી છે અને ખેડૂતને ખેતરે ઉત્પાદન થયેલી છે. તો એ મગફળી લઈ અને કાલે ખેડૂત જ્યાં લઈને જશે તો ત્યાંથી રિજેક્ટ કરશે કે ડેમેજ છે તમારી મગફળી, તો નહીં ચાલે. એના માટે સરકારે શું વિચારેલું કઈ આયોજન છે? નહીતર એના માટે પહેલા આયોજન કરે. બાકી જો આ નહીં થાય તો ખેડૂત આનો સતત વિરોધ કરશે.